બોલો સદગુરુદેવની જય. ભાયા દાદાની જય. 2-3 દિવસથી આપણે ભાયા દાદાના પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એને હળવું કરવા માટે જેટલા બને એટલા આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ એ પ્રયત્નમાં આપણે ભગવાનનો સાથ લેવાનો છે. કારણ કે ભગવાનના સાથ વગર કોઈ પણ માણસનું દુઃખ હળવું થાય નહીં. દુઃખને જો હળવું કરવું હોય તો સાથે મળીને હરિભજન કરીએ તો એનાથી કાયમને માટે આપણું દુઃખ હળવું થાય. ગંગા સતીના ભજનવાણીના શબ્દો છે એની એવી શાખ પૂરે છે કે એક મના પુરુષો ભેગા મળી અને આરાધ કરે તો નકળંગ પધારે એને દ્વાર. એક મનના એટલે જેનો એક સરખો ભાવ, એક જ સરખો ભાવ, બીજો કોઈ એમાં ભેદ નહીં, અને એક જ રેણી, અને સૌનો એક જ મત. એક મત એટલે કે ભેગા મળીને ઈશ્વર ભજન કરવું, આવો ભાવ દિન પ્રતિદિન. જ્યારથી આપણને સમજણ મળી છે, સમજણના ઘરમાં આપણે ડોકિયું માર્યું છે અને સમજણ મહાપુરુષો પાસેથી લીધી છે, ત્યારથી આ સમજણ કે છેલ્લા શ્વાસ સુધી એવી રીતે જો ભેગા મળીને આનંદ કરવામાં આવે તો 4 વેદોએ જ એની સાક્ષી પૂરી. ગંગા સતીના 35 કે 40 ભજનો છે અને એ ભજનો એટલા થોડાક ભજનમાં 4 વેદનો નિચોડ આપ્યો. આપણને એમ થાય કે ગંગા સતી એટલે કોણ, જાણવું જોઈએ ને, કે એને એવું તે શું ઈશ્વરનું ભજન કર્યું કે એના ઘટમાં 4 વેદ આવીને વાસો કર્યો. ગંગા સતીનું આપણે જીવન ચરિત્ર જોઈએ તો રજપૂતાનામાં જન્મેલી દીકરી અને કાઠી દરબાર, ઓઝલ પરજ તો કેવડી મોટી હોય એની, ઘરની બહાર પણ ન નીકળે. ગમે એવું કામ હોય તોય કોઈ હાથી રાખ્યા હોય કે વરહંગિયા રાખ્યા હોય તો એના મારફત બધું ઘરનું કામ કરાવે. પણ એની ઓઝલ એવડી મોટી કે આપણને એનું ક્યાંય મુખારંદ રવિન જોવા ન મળે, એટલી બધી ઓઝલ. હવે એટલી બધી ઓઝલ એનામાં હતી તો સંગ તો કોનો થાય હે? એટલી બધી મર્યાદા. પડદા પાછળ રહી અને જીવન વિતાવવું પડે એવી પરિસ્થિતિ. એવી પરિસ્થિતિમાં આપણે એમ વિચાર કરીએ કે ભણવા પણ નહીં જવાનું. ગંગા સતી પોતે ભણેલા પણ નહીં, હાવ અભણ, છતાં એના હૃદયમાં 4 વેદ આવીને વાસો કર્યો અને અઢળક ખજાનો એના હૃદયમાંથી નીકળ્યો. એની વાણીના એક એક શબ્દો જ્યારે આપણે સાંભળીએ
ભોપાલી રાગની હલક જ એવી કે એના શબ્દનો એક સૂર રેલે ને ત્યાં ગમે એવો અણઘણ માણસ હોય ને પણ એ શબ્દો એના કાને અથડાય એટલે એના રોમે રોમ ખડા થઈ જાય. કેવા શબ્દો એના કે મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, એ સોય હરિજનના પ્રમાણ. એક એક શબ્દની એવડી મોટી કિંમત કે જે આપણે ગોતવા બેસીએ તો આપણું મગજ કામ ન કરે એવા શબ્દો. અને એ શબ્દો એવા કે જો કોઈના અભણ હૃદયમાં પણ જો બેસી જાય તો મનુષ્યનો કુદરતે આપેલો અધિકાર, શેનો અધિકાર આપ્યો કુદરતે? કે ભગવાને એમ કીધું કે મેં મનુષ્યને મોક્ષનું તિલક કરીને આ પૃથ્વીમાં મોકલ્યો, મોક્ષનું તિલક કરીને. પણ મારું તો ભજન કરતો નહીં. હે તો એ ભજન કરવા માટે આપણે 2-3 દિવસથી ભગવાન ક્યાં રહે છે, ક્યાં એના ઠામ ઠેકાણા છે, ક્યાં વસે છે, કોના મારફત મળવું. ગાયની વાત આપણે કાલ કરી હતી કે ભક્તિરૂપી ગાય. તો જેમ ગાયના આવમાં જે દૂધ છે એમાં તત્વ રૂપે ઘી રહેલું છે, એટલે ભક્તિરૂપી ગાય અને મોક્ષરૂપી ઘી એને પામવા માટે આપણે કાલ મંથન કર્યું હતું. કેવી ભક્તિરૂપી ગાયને આપણે પાળી પછી એ કેવો સારો સરે. સત્ય નામમાં સત્વગુણી શ્રદ્ધા ગાય હૃદયે વસાવી, જપ તપ શુદ્ધશીલ સંતોષનો સારો, સરતી ગાય વિચારી. આવો એને જો સારો નીરવામાં આવે તો મોક્ષરૂપી ઘી એમાં બને અને એનું મંથન આપણે કરીએ. ગાયને દોઈ એનું મહી જમાવીએ અને પછી એને રવાઈથી આપણે મહીને વલોવીએ. વલોવતા એમાંય ઘણું વલોણું છે કે વિચારરૂપી રવાઈ રચી, દ્રઢ મન થાંભલે બાંધી, સત્ય વસનના નેત્રા તાણી, વૈરાગ્ય ઉપર માખણ કાઢી લે. માખણ તો મળ્યું પણ તાવવા બેહીએ તો એમાં કીટાનો ભાગ હોય એટલે કીટું જુદું પાડવું પડે. કીટું એટલે કામ છે, ક્રોધ છે, મોહ છે, લોભ છે, માયા છે, મમતા છે. જ્યાં સુધી કીટું એમાંથી જુદું ન પડે ત્યાં સુધી એ ખરેખર ઘી ન કહેવાય. ભગવાનને મળવા માટે ક્યાં રહેલો છે, પછી એના ઠામ ઠામ ઠેકાણા ઠેકાણા. જેમ કીધું કે મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી રે અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેને રચ્યા રે બ્રહ્માંડ, ઠામ નહીં ઠાલા રે અણુ અણુ માહી. પછી બીજી રીતે કેમ રહેલો છે કે જળમાં છે અને ચેતનમાં પણ છે. જળ ચેતન મેં વ્યાપક વાસી, બેયથી પર માનવ કેવળ રૂપ તેરા.
સંપૂર્ણપણે 16 કળાએ જોવો હોય તો માણસમાં જોવો. હે જડ ચેતનમાં વ્યાપક વાસી માનવ કેવલ રૂપ તેરા. ભગવાન માનવ રૂપે રહ્યા છે. અને દાદા રામદેવજીએ પણ એની શોખવટ કરી. તુંરાવો મળીને સમાધિ ખોદી. સાચી વાત ન મનાણી. તુંરાવને સમાધિ લીધી અને હરભુજીભાઈને કળામાંથી અકાળ કળા કરી અને વચન આપ્યું હતું. એ વચન પાળવા હાટું કળામાંથી અકાળ કળા કરી અને હરભુજીભાઈને મળ્યા. તુંરાઓએ એમ માન્યું આખા કુટુંબે કે પણ એને તો સમાધિ લઈ લીધી. દાદા રામદેવજીએ સમાધિ લઈ લીધી અને હરભુજીભાઈ એમ કે મને હજી હમણાં જ મળ્યા તો સાચું હું. એટલે તુંરા મળીને ખોદી સમાધિ. ગેબી અવાજ થયો સારો. મત ખોદો તમે ઓળખ્યો ન મુજને. ઇતબાર નથી રે અમારો. એટલે આટલા પરસા તમે જોયા તોય તમને હજી વિશ્વાસ ન બેઠો કે વાણિયાના વાણ તાર્યા. હે મિશ્રીમાંથી લૂણ બનાવ્યું, લૂણની મિશ્રી બનાવી, કેટલા કામ કર્યા. ઓલિયાઓને જમાડ્યા 1,25,000 એક જ દેગમાંથી જેને જે ભાવતું હતું એ ભોજન જમાડ્યા. તો એ કે તમને મારામાં વિશ્વાસ ન આવ્યો તો તમે મારી સમાધિ ખોદવા બેઠા. અને હરભુજીભાઈએ તો છેલ્લે એવો એકરાર કર્યો જ્યારે પસ્તાણા ત્યાં એને ખબર પડી કે ખરેખર દાદા રામદેવજીએ તો સમાધિ લીધી છે. અને છેલ્લે આ વાત સમજાણી ત્યાં પોતે એકરાર કર્યો કે જો આવી ખબર હોત તો પીરનો પલ્લો ન છોડત. જ્યારે મને વિદેહી સ્વરૂપે મળ્યા, કળામાંથી અકાળ કળા કરીને મને જ્યારે મળ્યા, આવી ખબર હોત તો હું પીરનો પલ્લો ન છોડત. હું એને જવા ન દેત. હે પીરનો પલ્લો જ ન છોડત ઘોડલાની વાઘ. ઘોડલાની જે વાઘ હતી જે દોરી બાંધતા એ હું પકડી રાખત. બીજો એકરારે કર્યો કે જતી વેળાએ પીરનો પલ્લો ન પકડ્યો, ન પકડી પીરુની વાટ. હું એની પાછળ ન ગયો, નહીંતરે મને ખબર પડત. છેલ્લે દાદા રામદેવજી એમ બોલ્યા કે વેતી બુંદ સમુદ્ર મેં મિલ ગઈ. એડી વાતનો કેળો વિચાર. આટલું કહીને પીર ચાલી નીકળ્યા. સૌના મંડપમાં બેઠા કીર્તાર. સૌનો મંડપ એટલે કયો? આ મનુષ્ય હૃદય. એટલે ઈશ્વરને રહેવાનું ઠેકાણું માનવ મંદિર છે. માનવ મંદિર છે. આપણા વેદોએ પણ એની સાક્ષી પૂરી કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે. જીવ પોતે શિવ છે. પણ આપણે તો આપણી ફઈબાઈએ જે નામ પાડ્યું ને એ નામથી ઓળખી. એને શિવ સ્વરૂપે ઓળખતા નથી. દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે. પણ જો ઓળખવું હોય તો તજેદ અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે પૂજ્યતી. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી એની પૂજા કરો. તે આપણે એવું તો કાંઈ કરતા નથી. અને એવું કાંઈ કરતા નથી એટલે આપણે માનવ મંદિરને
ભગવાન માનતા નથી. નહીતર ગાઈએ છીએ ભજન આપણે કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. પણ આ બધું જો જાણવું હોય અને મનુષ્યને, અગર મનુષ્યને નહીં, આખી પૃથ્વીમાં રજે રજમાં અને કણે કણમાં વ્યાપકપણે ઈશ્વર સમાયેલો છે. આપણે ખેડૂત ભાઈઓ અનાજ વાવીએ, અનાજ વાવીએ, એક દાણો વાવીએ તો એના અનેક કરીને દઈ ને. પછી આપણે સીધો જ વાવીએ એવું થોડું બને. ઊંધોય પીડ્યો હોય જમીનમાં, ઈએ ઉગીને એકના અનેક સહસ્ત્ર કણ કોણ આપે? કારણ કે કુદરતની આ બધી અપાર લીલા છે. આ લીલાને જો પામવું હોય તો મહાપુરુષો એમ કહે છે કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ એટલે આપણે રામાયણ, મહાભારત, ગીતા, 4 વેદ, 18 પુરાણો કે ગમે એની વાંચીને કે મુખપાઠ કરીને એનું પઠન કરી નાખીએ કે કોઈ વાંચે ને આપણે સાંભળી લઈએ, એ સત્સંગ નથી. એ સત્સંગ નથી. સત્સંગ કોને કહેવો? પહેલાં આપણે એ જાણવું જરૂરી કે સત્સંગ આપણે કોને કહીએ. મહાપુરુષો સત્સંગ કોને કહે છે? કે સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ. સત સ્વરૂપી અમર આત્મા. અમર કોણ છે? આત્મા. અમર આત્મા છે. માણસનું જ્યારે આયુષ પૂરું થાય ત્યાં ખાલી ખોળિયું જ બદલે છે, કપડાં જ બદલે છે, દેહ જ બદલે છે કે અહીંથી નીકળી અને બીજે એનું તૈયાર જ હોય. પણ અહીંયા ક્યારે નીકળવું? કારણ કે સામે અહીંયા બીજું પાત્ર તૈયાર થાય ત્યાં જઈએ કે ને. આપણે એમ કહીએ કે ભાઈ જીવ જાતો નથી, પણ જીવ કેમ જાય? ત્યાં પાત્ર તૈયાર થાય ત્યાં પગ મૂકે ને. અને એ કેવું છે કે આપણે ઓલી ખડમાકડી આવે ખબર, 2 પગ આમ આમ કરતી હોય, એ 2 પગ એમ ક્યાં સુધી કરે કે સામે જ્યારે પગ મુકાય ત્યાં પાછલા પગ ઉપાડે. તો એ મનુષ્યનું એવું છે કે ત્યાં રહેવાનું ઠેકાણું નક્કી થાય પછી અહીંથી આ ખોળિયું છોડી અને ઓલા ખોળિયામાં પ્રવેશ કરે. હવે એક બાપુ સિદ્ધ થઈ ગયા, એને એમ કીધું કે ભાઈ હું સમાધિ લઉં છું અને મારામાંથી જ્યારે આ પ્રાણ પંખેડું ઉડી જાય ત્યારે આકાશમાં શંખનાદ થાય. એટલે બધા શિષ્યોએ માન્યું, સમાધિ ગળાઈ ગઈ, બાપુ બેસી ગયા. બાપુના શ્વાસ આ હૃદયમાંથી નીકળી ગયા પણ શંખનાદ ન સંભળાણો. એટલે એમ થયું કે હવે બાપુનો જીવ નહીં ગયો હોય કે. એટલે અમુક શિષ્યો શાણા હોય, એને આમ સમાધિ પાહીને આમ જોયું, નજર કરી કે બાપુનો જીવ બીજા ક્યાંય ભટકી નહીં હોય ને હાસીને થયું એવું. સમાધિ લેવાનું જે સ્થળ હતું ને જે બાજુ મુખારવિંદ રાખ્યું હતું ત્યાં સામે બોરડી, એમાં એક પાકલ બોર. તે બાપુની વાસના એ બોરમાં રહી ગઈ. તે બાપુએ ત્યાંથી શ્વાસ ઉપાડ્યો, મૂક્યા અને સીધો બોરડીના બોરમાં ઈયળ બની અને ન્યા ઠેકાણું એનું થયું.
એટલે શિષ્યોએ ભેગા થઈને મત કર્યો કે આવું થયું હોય નહીંતર બાપુનો સત્સંગ આપણે આપણી સમજણ પ્રમાણે આપણું આખું જીવન બાપુ સાથે ગાળ્યું અને એની કેવી પ્રતીતિ હતી એ તો આપણને ખબર હોય કે આપણે લાભુ દાદા જેવા ઉગારામ દાદા આ રવિ ભાણ સંપ્રદાયની પ્રણાલિકામાં આપણે એટલો બધો આનંદ કરીએ એટલે આપણે સંતોને ઓળખતા હોઈએ કે એની લીલાને જાણતા હોય અને સંતો જે બોલે છે એ વેદ વાક્ય છે. વેદ વાક્ય છે. ક્યાં સંતોના ભાઈ વચનો ખોટા પડ્યા? ઘણા મહાપુરુષોએ અગમવાણી પણ ભાખી છે. દેવાયત પંડિતે અગમવાણી ભાખી છે. એ અત્યારે હાચી પડે ને, નહીતર એને તો કેટલા વર્ષો પૂર્વે બધી અગમવાણી ભાખી હોય એ સાચી પડે છે. એમ આપણે નજરે આપણે જોઈએ છીએ એમ. એટલે શિષ્યોએ મળીને ભેગા થઈ અને બોરડીમાંથી બોર તોડી અને એમાં જે ઈયળ હતી ને એનો નાશ કર્યો. એટલે જેવો એનામાંથી ઈયળમાંથી જીવ ગયો એટલે શંખનાદ સંભળાય. આપણે વાત તો એ કરતા હતા કે સાચો સત્સંગ આપણે કોને કહીએ કે સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ શબ્દનાદે સુરતાથી જાણો ગુરુ વસનનો ઘોષ જે હરદમ ગાજે. અમર આત્મા એટલે આપણામાં જે બોલે છે એ રવજી બાપાના તમે શબ્દો જુઓ કે ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા સોહમ સ્વરૂપ સુજાણ અજર અમર અમૃત આત્મા દાસ રવજી તું લે વિચારી કે તારે જો વિચારવું હોય તું આ જે અજર અમર ને જે અમૃત છે અમૃત તે અતિ મીઠો. આ રસ કેવો છે? અમૃતથી અતિ મીઠો છે. પણ આપણે મીઠો છે મીઠો છે પણ કે ભાઈ મીઠો એટલે કેવો? પણ કે પણ યાનું વર્ણન શું કરવું? વેદ કહત હે નેતિ નેતિ ગીતા કહત એજ ભાની મેં કુરાન પુરાણ સબિયું કહેતા ઓ બાતા છબ છાની હે. આ કાંઈ આનું વર્ણન કરવાનું હોય નહીં કે ભાઈ ગોળ કેવો કે ગળ્યો, પણ ગળ્યો કેવો તો આપણે એનું શું વર્ણન કર્યું? ગળ્યાનું શું વર્ણન કર્યું કે ભાઈ હાલે ગોળનો ગાંગડો તારામાં મોઢામાં નાખી દો, તું સાખી દો, પછી એનું તું વર્ણન કરી દે કેવો ગળ્યો લાગે. તો શું કરવાનું કે ભાઈ ગળ્યો એટલે ગળ્યો એમ. તો ઈશ્વર એવો છે, એનું કાંઈ વર્ણન હોય નહીં. અગમ અગોચર ઓર અનામી કहाँ હે કઈ નિશાની મેં કોણ કહે કૈસે બતલાવું હુઆ ન શકતા બાની. આ વાણીનો વિષય ઈશ્વરને બતાવવાનો વાણીનો વિષય નથી. નહીતર મહાપુરુષોએ તો આ સત્ય નામનો જે બોધ કર્યો છે એના માટે દરેક જિજ્ઞાસુઓ, દરેક શિષ્યો હરખા જ હોય, કોઈને નલે જવા દેવાના હોય નહીં. પણ કમાઈ પ્રમાણે આ ફળની પ્રાપ્તિ થાય. 4 યુગના 4 મહાત્માઓએ 5 સત્તા 9 12 એમ 33 કરોડ અને 66 કરોડ 99 કરોડને ઉપદેશ કર્યો. આપણા 4 યુગના જે મહાત્મા થઈ ગયા, પ્રહલાદ, યુધિષ્ઠિર, બળીરાજા, આ 4 યુગના મહાત્માઓએ 99 કરોડને આ વાતની માંડવીએ ઊભા રાખ્યા હતા કે ભાઈ આ સત્ય છે. તો 66 કરોડે શું કીધું કે ભાઈ આ જગતમાં ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. નાસ્તિક બની ગયા. અને આપણે ઘણાને મોઢે સાંભળી કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે જ નહીં. કહે ને આપણને ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ કાંઈક રામ નામ લ્યો નહીતર 84માં જાઓ. તો આપણને શું કહે કે ભાઈ અત્યારે ખાઈ પીને ધબેડી લેવા દો, અમે ભલે 85માં જઈએ. આપણને એમ કહે ને, આપણને એમ કહે. એટલે આ વાણીનો વિષય નથી, પણ જે કરત અભ્યાસ, જે આ પંથે આ માર્ગમાં જે પગલાં માંડે એનો પંથ કપાય. પણ ઊભા રાડ્યું નાખે કે ભાઈ આ માર્ગ ક્યાં જાય છે
તો ઘેરાને માર્ગે બતાવવાવાળાનો તો કોઈ પાર નથી. અને 33 કરોડ જે દેવ બન્યા એને એમ સમજાણું કે ભાઈ આ જગત છે એ ઈશ્વર થકી હાલે છે. જગ્યા પેલો અમર જોગી પ્રેમજળ એની પાંચ આશાને અલીલા રાણી એ પણ પૂજે છે આ ધર્મ નિજાર. આ ધર્મ જે નિજાર ધર્મ છે એ દરેક પૂજે છે. એમ સાચું બોલો વિચાર વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. આ ધર્મ શેષજીએ જીલો જેની માથે ધરા હુંદો ભાર. શેષને ઘરેથી કોળાંબા રાણી એ આ ધર્મને પૂજે છે. પછી આ ધર્મ કોને કોને જીલો કે ઇન્દ્ર રાજાએ પણ આ ધર્મ જીલો. અને વર્ષે છે મેઘ ઇન્દ્રને ઘરેથી અજમેરા રાણી કોળાંબા રાણી એ આ ધર્મને પૂજે છે. અને છેલ્લે દાદા રામદેવજીએ તો એમ કીધું કે ભણે રામો લખે નામો તમે સુણી લ્યો સંત નિજાર. આવી અમર વસ્તુ જો તમને હાથ આવે તો તમે કાં ભૂલો સંસાર. અમર વસ્તુ કઈ બે નામ આપ્યા એને તમે બે રીતે સમજી શકો કે ગુરુ મહારાજે જે આપણને સત્ય વસનનો ઉપદેશ કર્યો એ અમર વસ્તુ. પછી આપણને જે મનુષ્ય દેહ મળ્યો એ આવી અમર વસ્તુ. આત્મા અમર છે. તમે ઈશ્વર ભજન કરો ભાથું બાંધો તો એ તો તમે અહીંથી ખલકો બદલાવીને જાઓ તો એ ભાથું ત્યાં સાથે જ આવવાનું છે. એમાંથી કોઈ ભાગ પડાવવાનું નથી, કોઈ લૂંટી જવાનું નથી, કોઈ પડાવી લેવાનું નથી, કોઈ ધમકી દઈને નથી લઈ જતું. એટલે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પર જાય. સત સ્વરૂપી અમર આત્મા આ દેહમાં જે બિરાજે છે અને પ્રગટ વાતું કરે છે એ આત્મા. આ અવાજ જે નીકળે છે એ અવાજ આત્મામાંથી નીકળે છે. એટલે એક જગ્યાએ શું કીધું, મુલો મિનારે ચડી મસ્જિદમાં ઉપર ચડી ટોસે ઉપર ચડી ગયો અને અલ્લાહ પોકારતો હતો. અલ્લાહ પોકારતો. એટલે કોઈ એને એમ કીધું કે હે મુલ્લા મિનારે ચડીને બાંગુ દેમાં આવી કે તારે મિનારે ચડીને કાંઈ તારે આમ બાંગ પોકારવાની જરૂર નથી. કે કેમ કે ગિરનારની ટોચ ઉપર કીડી હાલી જાય છે એને જે ઝાંઝર પહેર્યા છે એના ધબકારને હું સાંભળું છું. તો એ કેટલો નજીક. તું તો અહીં મિનારે ચડીને બાંગુ દે પણ ગિરનારની ટોચ ઉપર જે કીડી હાલી જાય છે એના પગમાં એને ઝાંઝર પહેર્યા છે એનો અવાજમાં બેઠા બેઠા સાંભળું છું. તો એ કેટલો નજીક. એટલે બહુ આઘો નથી, નજીકમાં નજીક છે. એટલે સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ. આનો સંગ કરો કે આ બોલે છે ક્યાં બોલે છે, કેમ બોલે છે. શબ્દ ના દે સુરતાથી જાણો. સુરતા શબ્દનો યોગ ક્યારે બને કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 જણા ભેગા થાય તો અહીંયા સુરતા શબ્દ બોલે. તો આપણે ઘણા વાતો કરતા અને પૂછીએ કે સાંભળો છો કે પણ મારી સુરતા ન્યા નથી. સુરતા મારી ન્યા નથી. એટલે શબ્દ ના દે સુરતાથી શબ્દ ના દે સુરતાથી જાણો. ગુરુ વસનનો ઘોષ મહાપુરુષોએ જે સમજણ આપી છે એ જે હરદમ ગાજે આ દમે દમમાં અવાજ આ કરી રહ્યો હશે એને તમે સાંભળો. પણ હાશે એ તો આપણે સાંભળતા નથી અને આપણું તો કાંઈ ખોલતા નથી. ઓલી સ્વરની વાત આપણે કરી હતી 2 દિવસ પહેલાં કે નથી સાંભળી કે એક શેઠ હરિદ્વારની જાત્રાએ જતા હતા. કાંઈક 4-5 દિનનો સમય મળ્યો એટલે એને એમ કે હાલની બધા તીર્થધામમાં દર્શન કરી આવું. ટ્રેનમાં મુસાફરી કરે છે અને તે દી કંઈક ટ્રાફિક ઓછો એટલે ગઠિયો સીડ્યો. હવે શેઠ બેઠા હતા એ જ ડબ્બામાં ગયો. હવે આનું ગઠિયાનું કામ તો કેવું
ટ્રાફિકવાળી જગ્યા હોય એમાં એને વધારે મજા આવે, ખિસ્સા કાપવા હોય તો. અને ખિસ્સા કાતરું જ તે. પણ હવે સડાઈ ગયું પછી શું થાય, તરત તો ઉતરાય નહીં. એટલે બેઠો શેઠની બાજુમાં. પણ જેના ખિસ્સામાં પૈસા હોય ને એનો હાથ ઘડીએ ઘડીએ ન્યા જાય આમ. એટલે આનો તો કાયમી ધંધો, એટલે ખબર પડી જાય ઠીક આની પાસે પૈસા છે. એટલે એકલા બેઠા હોય એટલે ઘણી વખત એમ થાય કે આપણે થોડી ઘણી વાતો કરીએ કે ત્યાં આપણો સમય પસાર થાય અને આપણું ટેન્શન આવી જાય. એટલે ગઠિયાએ પૂછ્યું કે કેમ શેઠ, કઈ બાજુ જાવ છો? કે હું જાઉં છું હરિદ્વાર. હમણાં 4-5 દીની રજા છે, એટલે કાંઈક થોડાક દેવ દર્શન કરી આવું તો આપણું થોડુંક કામ થાય, તો આપણને ધંધામાં કાંઈક બરકત આપે. કે તું? કે હું બસ એમ જ નીકળ્યો, પણ કીધું નહીં કે હું ગઠિયો છું એમ. અને એ કે હું તમારી જેમ નવીરો છું, હમણાં રજા છે એટલે નીકળ્યું છે. હું એક ભગત છું. ગઠિયાનું નામ સુધારી નાખ્યું કે હું ભગત છું. અને ભગત માણસની પછી બધાને એમ થાય ને કે સલાહ સારી હોય એમ. પણ જો આપણે વાતો કરી એ માલ આપણા ઘરનો નથી. આ તો આ રસોડું તો ઉગારામ દાદાનું ને લાભુ દાદાનું છે. આપણને તો પીરસણિયા બનાવ્યા છે, એટલે ખાલી જેવું આવડે કાલું ગેલું એવો આનંદ કરીએ છીએ. નરસિંહ મહેતાએ ગાયું ને કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અભૂત અજાણ, અપરાધ સામું માં જોશો દયાનિધિ, બોલ્યું કરો પ્રમાણ. હું તો આવી કાલી ભેલી ભાષામાં તમારા ગુણ ગાઉં છું. આમાં કંઈક ભૂલ થઈ હોય તો નરસિંહ મહેતા કે મને માફ કરજો. એટલે હું એમ કહું છું, હું કાંઈ એવો વક્તા નથી, પણ આ તો આપણે વાંસ ભગવાનના નામ લઈ અને સાચી સમજણ આપણામાં જો આવે તો આપણું જીવન કાયમ માટે ધન્ય બને. મળ્યો મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર, ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહજો ગુરુનો આધાર. જો મનુષ્ય જીવનને સફળ કરવું હોય તો કોઈ જાગ્રત મહાપુરુષો અને આપણને આપણું જે લક્ષ્ય છે મોક્ષ સિદ્ધિને, મુક્તિને આપણે ઈશ્વર ભજન શું કામ કરીએ ભાઈ? કે આપણું જીવન, આપણા પરિવારનું જીવન ખૂબ ઉજ્જવળ બને, સારી કારકિર્દી રહે અને બધા એમ માને કે નહીં ભાઈ એ પરિવાર જે હતો, એ જે કુટુંબ હતું એ બહુ સારું કુટુંબ હતું. એટલે આપણે ઈશ્વરના ભજન કરતા હોય અને સાચું લક્ષ્ય જો આપણને સમજાણું હોય તો આપણે જે ભગવાનને 2 કોલ આપ્યા એમાંથી બીજા કોલનું આપણે ઈશ્વર ભજન કરીને પાલન કર્યું છે એમ આપણે સમજવાનું. એમ તો આપણે એને જે વચન આપ્યું છે એ પ્રમાણ અને પાલન એ કરવું જોઈએ. આપણને કોઈ જિજ્ઞાસુ માણસે કે સાચા સંતે આપણને કોઈ રાહ બતાવ્યો હોય તો એના પગલે પગલે હાલવું એ આપણી ફરજ છે. અને જો ફરજ ન નિભાવીએ તો આપણો કાંઈ અર્થ સરે નહીં. તો રખડું ઢોર અને બાંધેલા ઢોરમાં જેમ કેવો તફાવત હોય એમ આપણે ગણાવીએ કે રખડું ઢોર હોય એ કાંઈ ખીલે બંધાય નહીં, અને ખીલે ન બંધાય તો એને કાંઈ સારું ખાવા મળે નહીં. ઓલો તો જ્યાં ત્યાં વડકા કરવા પડે, અને કોઈક બીજા સરવા જાય, કોઈકના ખેતરમાં ગયો હોય ભાઠાઈ નહીં રહે ને. એમ મનુષ્ય જીવનનું પણ આવું છે. જો ખીલે બંધાણા હોય, ઈશ્વરનું ભજન કરતા હોય તો 5 માણસ આપણને પૂછે અને આપણું જીવન ઉજ્જવળ બને. એટલે મળ્યો મનુષ્ય દેહ માનવી, કિંમત કરજો આ વાર. આ વખતે, બીજી વખતની ખબર નથી કે આપણે માણા કદાચ હસ્યું કે નહીં હસ્યું. આ વાર કિંમત કરજો આ વાર, ભરમે ભટકશો નહીં ભૂલમાં. ભરમમાં નહીં રહેવાનું, ભરમમાં રહેવાનું નથી. આ તો જીવન કેવું છે કે પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ને કાંઈ ઉપાય. પછી આપણે 70 કે 80 પહોંચ્યા હોય ને પછી એમ થાય કે હવે કાંઈક કરવું જોઈએ ભગવાનનું ભજન. પછી તો આ શરીરે કયું ન કરતું હોય, આંખે ન દેખાતું હોય, ગોઠણ દુખતા હોય, ક્યાંક જવું હોય તો વિચાર કરવો પડે. ઓલું તો શરીર સબળ હોય અને
2 ગાઉ 5 ગાઉ ક્યાંક હાલીને જવું હોય તોય આપણને હિંમત રહે. એટલે કીધું ને કે બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થ વાંકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. મને આવો દાસ ક્યારે મળે કે મને ભગવાનના ગુણાનો વાદો એમની સાથે ગાવાનો આનંદ થાય. એવા દાસની સૌને ઓલી હોય ને. એટલે સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ, આને જાણવા માટે કાયમ એનો સંગ કરો. એક દિવસ નહીં કે ભાઈ આજ 5 વાતો કરી લીધી પછી અઠવાડિયા 10 દી પછી, એવું નહીં. લોખંડનો ટુકડો, લોખંડ હોય એ ઉપયોગમાં ન આવે અને તમે રેઢું નાખી ગયો તો એને કાટ સડી જાય, અને કાટ એટલો બધો સડી જાય કે સમય જતાં એ માટી બની જાય, ધૂળ થઈ જાય. લોખંડને એટલો બધો કાટ લાગે કે એ માટી બની જાય. તો આ સત્સંગ એવું છે કે સત્સંગ કેરો સાર, સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ એ આ મહાપદને માણે. જેમ સત્સંગની સરાણે કાયમ જો એ લોઢું સડે તો કાયમ ને કાયમ નવું રૂપ એનું હોય, પણ જો રેઢું નાખી દીધું હોય તો કાટ ચડી જાય અને એ કશા કામમાં આવે નહીં. સદગુરુએ જે વચન સુણાવ્યો એ જરાય નથી જૂઠો, પણ સત્સંગ રૂપી પાટી કરી વચન વતરને તમે એક જ એકડો ઘૂંટો. આપણે કેમ એકડાને ઘૂંટ્યા જ કરી અને ઘૂંટતા ઘૂંટતા એક વખત એમ આવે એવો થઈ જાય કે તમે આંખ્યું વીસીને ગમે એમ કરો તો એ એકડો ઘૂંટાઈ જાય. એટલે ભગવાનનું નામ આવું છે કે જો આપણી રઢ લાગે તો આપણે ન બોલવું હોય તોય અંતરથી એવા ઉદ્ગારો નીકળવા માંડે. આપણને દરેકને એવો અનુભવ હોય. આપણને જે કામની લગ્ની હોય, અને આમાંય કેવું છે કે ઈશ્વર પ્રત્યે આપણને અનન્ય શ્રદ્ધા અને લોહ લગન હોવા જોઈએ કોઈ પણ કામમાં, કોઈ પણ ક્ષેત્રમાં. અને ભગવાને ત્યાં સુધી એમ કીધું કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં જાઓ ત્યાં તમારે સેવા સ્વરૂપે કરવું હોય તો એ કામ એવું કદરથી કરો કે એનો આબેહૂબ ઓપ આવે. પછી આપણે પરાયણે કરવાનું થાય એવું નહીં માનવાનું. અને પરાયણે કામ તો કેવું થાય, જૈસી પ્રીતિ હરામ છે વૈસી પ્રીતિ હરી છે હોય, ચાલો જાય વૈકુંઠમાં એનો પલો ન પકડે કોઈ. એટલે સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ, શબ્દ નાદે સુરતાથી જાણો, ગુરુ વસનનો ઘોષ જે હરદમ ગાંજે. અને મહાપુરુષોએ ઈશ્વરની સંજ્ઞા ક્યાં કરી કે સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં, દેખ હરી હરોહર હરદમમાં. જો ઈશ્વરને જોવો હોય તો આજે દમે દમ હાલે છે, હરોહર હરદમ, દમે દમ, શ્વાસોશ્વાસ. દેખ હરી હરોહર હરદમમાં, પણ ગ્રહી સદગુરુ વચન આધાર. સુખ સાચું પામવાને જો આ ઈશ્વર ભજનનું સુખ એવું છે કે એની તોલે બીજું કોઈ સુખ આવે નહીં. આપણે ગમે એટલા કિંમતી સાધનો લઈ આવીએ કે ભાઈ હાલો 25-30 લાખની મોટર લઈ આવ્યા હારામાં હારી, લઈ આવ્યા તો આનંદ થયો, આપણે ફરવાઈ ગયા, આપણને ઘણો એમાંથી આનંદ મળ્યો. પણ જેની ઘડીએ રસ્તામાં બગડે તો કેવડું મોટું દુઃખ થાય. મહેમાન બધા બેઠા હોય ને ક્યાંક પ્રસંગમાં ટાઈમે જવું હોય તો આપણે ગાળ્યું દેવા માંડીએ ને કે આ અત્યારે ક્યાં અટકી. તો ઈશ્વર ભજનનું સુખ તો એવું છે જે અવર્ણનીય છે. સુખ અવર્ણનીય છે. એટલે સુખ સાચું પામવાને જા સદગુરુ કી પાસ, મન કર્મ વચને પરાયણ થઈ રાખ વચન વિશ્વાસ તારા દિલમાં, આ દિલ અંદર. અને આના ગુણાનો વાદો, આ સુખના ગુણાનો વાદો તો કોણ કોણ ગાય કે દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન, ગાવે હરદમ ગાન. તેજ હું તેમ ગાવે સ્વ સ્વરૂપની ભાન નિજ ઘટમાં. એટલે
આત્માને ઓળખાણની જે વાતો થાય, આત્માની નજીકમાં નજીક જવા માટેના જે કાંઈ આપણે પ્રયત્નો કરીએ અને જે સત્સંગ કરીએ એને સાચો સત્સંગ કહેવાય. રવિ રવિ કરે અંધારું ન મટે, રવિ રવિ કરે રજની ન ટળે, ઉગે તો અંધારું ટળે, રવિ રે ઉગ્યા જેના, રવિ રે ઉગ્યા એની વધે અંજવાળું હોય. અંધારાને ભગાડવું હોય પણ ધોકા મારીએ તો અંધારું ભાગે નહીં. એટલે ધોકા પછાડવા એટલે કે જો આપણી જૂની માન્યતાઓ ઘણી છે, આપણે દોરા ધાગા કરાવીએ, પછી કોઈ એમ કે ભાઈ તમે આમ માનતા રાખો, પછી આપણી ઘણી અંધશ્રદ્ધા હોય કે ભાઈ બિલાડી આડી ઉતરી, કે તમને કંઈક રાહુ નડે છે, કંઈક કેતુ નડે છે. આ આપણા ઘટના અંધારા છે બધા. આવા વેમમાં જો આપણે રહીએ તો આખી જિંદગી આપણી એમને વહી જાય. પણ જ્ઞાનના સૂર્યનો જો ઉદય થાય તો અંધારું તરત મટી જાય. હવે જ્ઞાનનો સૂર્ય ઉદય થવો એટલે કે ભાઈ જેવા જેવા કર્મો આપણે કર્યા હોય એવા કર્મનું ફળ આપણે ભોગવવું પડે. કદાચ આ જન્મે કર્મો થયા હોય તોય. અને આપણે ઘણી વખત એમ વિચારીએ કે પણ મારી સમજણ પ્રમાણે મારી એટલી ઉંમર થઈ ત્યાં સુધી મેં કોઈને એવું દુઃખ નથી દીધું કે એવા મેં કોઈ કામો નથી કર્યા કે જેથી મારા કોઈ નબળા કર્મ હોય તોય મને દુઃખ આવે છે. તો એમ માનવું કે ગત જન્મના જે કાંઈ કર્મ છે એનું ફળ આ જન્મે આપણે ભોગવવું પડતું હોય છે. એટલે જપ તપ રૂપ પુણ્ય દાન કરો, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના મોક્ષપદ નહીં મળે. જ્યાં સુધી હું ને નથી જાણ્યું, હું એટલે કે આ બોલે એ કોણ છે એને જ્યાં સુધી ન ઓળખીએ ત્યાં સુધી આપણું અંધારું મટે નહીં. એટલે જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરીને ચોર ન લૂંટે, જખ મારેગા જમદૂતા. જો જે જાગ્યા છે, જે જાગી ગયા છે, જાગ્રત નગરીને ચોર ન લૂંટે. તો જાગ્રત નગરી કઈ છે? આ નગર છે. ઘણાએ બંગલો કીધો, ઘણાએ નગર કીધું, ઘણાએ વાણ કીધું. આ દેહ મંદિરને ઘણા ઘણા દરેક સંતોએ જુદા જુદા નામ આપ્યા છે. જાગ્રત નગરીને ચોર ન લૂંટે. આપણે દ્રષ્ટાંત જોઈ કે ચોર ઘણી વખત એમ વિચારે કે રાત પડે એટલે 8-9 વાગે કે 10 વાગે ચોરી કરવા ન જાય, પણ મોડા મોડા 12-1 વાગે એમ લાગે કે હવે બધા જંપી ગયા છે એટલે બારીએ ડોકાય. એટલે ભાભા જેવા હોય જાગતા હોય એટલે તરત પડકારો કરે કે લા ભાઈ કોણ ન્યા બારીએ ડોકાય? એટલે ચોરને એમ થઈ જાય કે આ માળો જાગે છે. હજી વિચાર્યું કે આ ઘરમાં માલ છે ઘણો, આ ઘરમાં માલ છે, ચોરી કરવી તો આ ઘરે જ કરવી. બસ થોડું
બીજે દી 12 વાગ્યાનો સમય નક્કી કર્યો કે હવે 11 વાગ્યા સુધી તો જાગતો, આજ મોડો જાઉં, કલાક મોડો ગયો. જે બારીએ ડોકાણો તો એ બારી ન લીધી, બીજી બારી લીધી. આ શેઠ તો તોય જાગતો હો, કિલા આજ એ બારીએ કોણ ડોકાણું? હા તો હજી જાગે. ત્રીજે દી નક્કી કર્યું આજ એનાથી મોડું જવું. એટલે 1 વાગે ગયો, ત્યાં વંડીએ સીડ્યો. આને કર્યો ફરફરતો લાકડીનો ઘા, પણ ઓલો આમ માથું કરી ગયો કે સોર, એટલે જરાક રહી ગયો. ત્યાં વંડીએ સીડ્યો કે હા શીલા આ તો હજી જાગે, સારું છું રહી ગયો, નહીં તો હમણાં ટકો તોડી નાખત કે. ચોર પછી શું વિચારે કે આ ઘર જાગતું કાયમ છે, અહીંયા ચોરી કરવા જવાય નહીં. જે રામ રામ ભજે છે એ ઘર જાગતું છે, એટલે યમરાજા વિચાર કરે કે જાગ્રત નગરીને ચોર ન લૂંટે, જખમા રેગા જમદૂતા. જમને એમ થઈ જાય કે આ ઘરે હવે જવાય નહીં. એટલે સંતોએ એમ કીધું ને કે કાળને એમ કીધું કે તમારે જ્યારે આવવું હોય ત્યારે છૂટશે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. અને ખબર છે કે આમાં કાંઈ પાછમની સેટ તો થવાની છે નહીં. થવાની છે, મરવાનું તો નક્કી છે, પછી બીક હે નહીં. મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય, પણ મર્યા પહેલાં જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય. એટલે વિષય સુખમાં ખોટો મયો એ જ થઈ છે ભૂલ, વણસતા એને વાર નહીં લાગે, જેમ કરમાઈ જાય ફૂલ. આ મનુષ્ય જીવનમાં એટલા બધા વિષયોની હારમાળા છે, એટલા બધા સુખ સગવડના સાધનો છે કે એમાંથી આપણને ક્યારેય નવરાઈ મળે એમ નથી. પણ કબીર સાહેબે એમ કીધું કે ચેતાનું હોય કે કોઈ ચેતી જાજો, નહીતર હેરાની, જો ચેતવા જેવો સમય છે. આ તો જીવન બધું નદીના પ્રવાહની જેમ હાલ્યા જ કરવાનું છે. એટલે ચેતન હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. હેરાની હે ની મૃત્યુની, મૃત્યુનો ભય સતાવે ને આપણને. પણ ક્યાં ભક્તોએ ભજન કેનાથી કર્યું કે મૃત્યુનો ભય સામે રાખીને ભજન કર્યું કે આ દેહ ક્યારે પડી જાય એની ખબર નથી. એટલે આવી સમજણ અત્યારે મળી છે, એટલે અત્યારથી જ મંડાણ. કાલ કરશું એમ નહીં, એટલે જ કીધું ને કે કાલ કરતાં આજ કરી લે, અને આજ કરતાં અબ. કાલની વાટ નહીં જોવાની. કાલ એમ આપણે વિચારીએ કે હવે કાલ વાત, પણ એમ નહીં. કાલ કરતાં આજ કરી લે, અને આજ કરતાં અબ. આ ઘડીએ જ તે શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાયગા તો કરેગા કબ. એટલે એમાં મુહૂર્ત જોવા પણ નહીં. અને જેને ભજન કરવું હોય એને કાંઈ મુહૂર્ત જોવડાવવાનું હોય નહીં. બધી સારી તકો છે. ઉગારામ દાદાએ તો એક જગ્યાએ એમ કીધું કે તમે કદાચ ખરસું ગયા હોય ને, ખરસું ગયા હોય, ડબલું લઈને જંગલ ગયા હોય, અને તમને ઈશ્વર ભજનનો ભાવ જાગે,
તો તમે 5 નામ ન્યા બેઠા બેઠા લઈ લેજો તોય તમારો બેડો પાર થઈ જાય. પણ આવા શબ્દો મહાપુરુષોના જો કોઈ હૃદય ધરે તો એનું કામ થાય એવું છે. એટલે મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ. મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ. પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ. આ દેહની કિંમત કેવડી મોટી. આપણે કોઈને એમ કહીએ કે ભાઈ થોડાક પૈસાની જરૂર છે, ખાલી વ્યવહારિક આપણે, એલા ભાઈ હવે હું તો હાવ ગરીબમાં રખડતો ભટકતો માણસ હું હાવ, મારી પાસે કેવું કાંઈ, કે એક કામ કરી લે, આ તારી એક કિડની આપી દે, 2 કિડનીમાંથી 5 લાખ રૂપિયા આવે. હે તાકે હું મારે મરી જાઉં? કે તું હાવ નવીરો ધૂપ જેવો છો, કાંઈ કામ કરતો નથી, તો તારો એક હાથ આપી દે, તને 2 લાખ રૂપિયા આપું. પછી હું ઠૂંઠો થવું મારે? કે તો એક કામ કર, 3 લાખ રૂપિયામાં તારી એક આંખ આપી દે. કે હું મારે બાડો થવું? કેવડી મોટી કિંમત છે જો એક એક અંગની. હે એટલે મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ. પણ આ કિંમતની સમજણ આપણને મળી નથી, એટલે આપણે એમ કહીએ કે મારી પાસે કાંઈ નથી. નહીતર કબીર સાહેબે તો છેલ્લે એમ કીધું કે મનુષ્ય દેહી હે મહાપદાર્થ, હે પારસ ખાણી. પારસની ખાણ છે. હે મનુષ્ય દેહ આપણને મળ્યો એટલે પારસની ખાણ. હવે પારસનો મહિમા આપણે જાણીએ કે પારસ લોઢાને હોનું બનાવે, આ એનો ગુણધર્મ. લોઢાને હોનું બનાવે. અને પારસનો રાઈના દાણા જેટલો ટુકડો હોય, પારસનો રાઈના દાણા જેટલો જો ટુકડો હોય, એની સામે અબજો ટન કાટી ગયેલું લોઢું પીડ્યું હોય, તો એ રાઈના દાણા જેટલો પારસનો ટુકડો એ લોઢાના ઢગલાને સ્પર્શ કરે એટલે તમામ સોનું બની જાય. તો કબીર સાહેબે એમ કીધું કે આ તો પારસની ખાણ છે. હે મનુષ્ય દેહી હે મહાપદાર્થ, હે પારસ ખાણી. પણ આપણે તો શું, આપણા તો શબ્દો ઘણી વખત કેવા નીકળે, આપણે સાંભળતા હોઈએ આપણા સમાજમાંથી કે હવે આમાં ક્યાં ખાણ છે. પણ જેના જીવન ઈશ્વરમય બન્યા છે, આ માલ ભાઈ બધો કોનો છે? સંતોનો માલ નથી. હે આપણને હોનું નથી બનાવી દીધા? આપણને હોનું બનાવી દીધા કે નહીંતર આપણી શું કિંમત હોય? આપણી શું કિંમત હોય કયો? આપણે દરિયો ડોળવા વાળા. હે રવજી બાપા જેવા દરિયો ડોળવા વાળા, પણ એને હોનું નથી બનાવી દીધા. હે તો પારસરૂપ સંતો આપણને સ્પર્શ કરી ગયા એટલે સંતો બનાવી દીધા ને. એટલે મનુષ્ય છે એ ઈશ્વરનું સ્વરૂપ છે, અને મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. પણ આપણું ઘડતર બીજા કોઈ કરી દેતા નથી. ઘડતર તો આપણે કરવું પડે. આપણે રેણીમાં રહીએ એટલે આપણું ઘડતર થાય અને થાય. ને રેણીમાં ન રહેવું હોય તો આ સભામાં આપણે ગમે એને જેમ તેમ બોલવા માંડીએ એટલે કિંમત તરત કોડીની થઈ ગઈ. આખું મનુષ્ય જીવન તમે શરૂઆતથી જુઓ, માણસને માણસ બનવું હોય તો આખી જિંદગી મહેનત કરે તો કદાચ માણસ બને. આખી જિંદગી કદાચ માણસ બની શકે, અને નોય બને એવું થાય. પણ જે બનવા ધારે એને કુદરત સહાય જરૂર કરે. કદાચ આ જન્મે ન બને તો પાછો એને યોગ બનવાનો તક આપે. એટલે કીધું કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે એ સંતના સંત હોય. જો માણસનું માણસ થવું હોય તો જેટલું ઈશ્વર ભજન થાય એટલું કરવાની તક આપણને સાંપડી છે. એટલે મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ. પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ. જો સમર્થ સંત સદગુરુનું શરણ ન મળ્યું તો કેસર આપણને મળ્યું હતું તોય આપણું જીવન
માટી થઈ ગયું. આવો મનુષ્ય દેહ. અને છેલ્લે મહાપુરુષોએ તો ક્યાં સુધી કે હજી સમજી સદગુરુ સેવી લે, હજી સમજી સદગુરુ સેવી લે તો આ અમૂલ્ય અવસર છે એવો. આ અવસર હજી હાથમાં બાજી છે. આ બાજી આપણને સમજણ મળી છે. અને જો આપણે કંઈક મનુષ્ય જીવનને સફળ કરવો હોય તો આ સમજણને સમજી અને તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને જેમ કહે એમ એના શબ્દે શબ્દ પ્રમાણ જો કોઈ હાલે તો શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીજોને ઘોળી ઘોળી. હે, શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીજોને ઘોળી ઘોળી. જો કોઈ આ શબ્દોનું રસપાન કાયમ માટે કરે તો આ મનુષ્ય દેહ, કબીર સાહેબે છેલ્લે એમ કીધું કે કહત કબીરા સુનો ભાઈ સાધુ, કે આ વાત તો કોઈ સંત જવર લે જાણી. જે ઝવેરી બન્યા એ આ વાતને જાણી શકે. અને નહીતર તો ઓલી કહેવત છે ને કે આપણા ખેડૂ જેવું થાય. કેવું થાય કે ખેડતા ખેડતા હળે એક માટલું ઠેરાણું અને જોયું તો આખા પાંસિકાનો ભરેલો એ ઘડો. એટલે ખેડૂને એમ થયું કે સારું છું, હું આ બાજરી તો વાવું છું, બાજરી વાવું છું અને મારે આ પાણા જે દિવસ આ પાકશે, ડુંડા આવશે, શેકલા ખાવા આવશે, તે દી હું મેળો બનાવી અને આ માટલું અહીંયા મેળા ઉપર મૂકી દઈ અને પછી ગોફણીમાં ચડાવી અને ચારે બાજુ ઘા કરી એટલે શેકલા ઉડી જાહે અને મારો પાક પાકી જાહે. આ તો ખુશ થઈ ગયો. પછી તો વાવ્યું, નિંદામણ કર્યું, સારું ઉગ્યું અને અહીંયા પાકતા તો શું વાર લાગે, 2-2.5 મહિના તો ડુંડા આવી જાય. હે, અને ડુંડા ડોલવા માંડ્યા. મેળો બનાવ્યો, માટલું ચડાવ્યું મેળા માથે અને ગોફણી તો કીડે બાંધેલી હતી જ તે હવે ને બાંધતા આપણે કયો નહીં. અને જેવો પાક પોંખ થવા માંડ્યો એવો મેળે ચડી અને જનાવર આવતા હતા, આવડા પાંસિકાને ગોફણે ચડાવી અને જવા દીધા. પાંસિકાય પૂરા થઈ ગયા અને આમ ડુંડા પાકી ગયા એટલે લણી લીધું, બાજરી કાઢી નાખી અને વેપારીનું દેવું ઉપાડ કરેલો હતો તો હાલને હવે સૂકવીએ, હું અહીં મારે ઘરમાં રાખવીને શું કરવું, ખાવો તો એટલો રાખ્યો હતો અને બીજો ગયો વેચવા. એમાં એક પાંસિકો વધ્યો છે, એ ખિસ્સામાં રહી ગયેલો. દલાલે પૈસા આપ્યા અને તે દી તો રાણી સિક્કાના રૂપિયા હતા. તે શેઠ પાસે જઈને કર્યો ઢગલ્યો કે હવે તમારા થાતા એટલા લઈ લો ને બાકીના મને આપી દો પાછા. તે થાતા હતા એટલે લઈ લીધા અને બીજા પાછા આપી દીધા. અને કે એલા આ તારી પાસે ક્યાંથી? કે પણ આવા તો લાટ મારી પાસે હતા. કે હે, કે મારે જો તને કાંઈ છેતરવો નથી, મારે તને કાંઈ છેતરવો નથી, હું તને આ મારો ધંધો છે, આ મારું મકાન છે, એ આપી દઉં ને તોય આનું મૂલ્ય ન થાય એવડો છે. કે પણ હવે તમે હું શેઠ એવું ને એવું હોય, અમારે ખેડૂને તો હું સમજણ હોય એ કે તાકે હું સાચી વાત કહું કે જો તને કાંઈ છેતરવો નથી પણ તને ખબર નથી એટલે તને કહું કે આની કિંમત કેવડી મોટી છે. મારો આખો ધંધો તારા નામે કરી દઉં, મારું મકાન તારા નામે કરી દઉં, હું અહીંથી ઉઠી જાઉં, તું બધો ધંધો કરવા માંડ, રહેવા આપી દઉં, તોય હું આનું મૂલ્ય ચૂકવી ન શકું એવડી મોટી આની કિંમત છે. કે એવું છે કે પણ આ તો મેં બધા મારી પાસે હતા લાટ તે બધા ગોઠને ચડીને જવા દીધા. એમ હર હર તમે હીરા પારખો, હર હર તમે હીરા પારખો.
હર હર ક્યાં? આ હરદમ શ્વાસોશ્વાસમાં જે આપણા શ્વાસ ઉઠે છે એ હીરા છે. હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બૂટી, સ્વાતિ શબ્દ લખી લે જોગી, ઓર બાત સબ હે જૂઠી. મહાપુરુષોએ એક શ્વાસની કિંમત આંકી છે. એક શ્વાસની કિંમત કવડી મોટી છે કે એક શ્વાસ મેં જાત હે 3 લોક કે મૂલ. એક શ્વાસમાં એક શ્વાસ ઈશ્વર ભજન વગરનો ખાલી જાય તો 3 લોકનું મૂલ્ય કેવડું મોટું થાય. એક લોકનું નહીં, 3 લોકનું મૂલ્ય તમે ચૂકવો તો એ પાછો મળે એવો નથી. તો આપણે તો હો વર્ષ આમનામ કાઢી નાખ્યા. કેટલા શ્વાસોશ્વાસે, એક દિવસ અને રાતના 21,600 આ બધા કાળ ખાઈ ગયા. કાળ તો ખાઈ ગયા પણ આખી જિંદગી આમનામ વહી ગઈ. એટલે એક શ્વાસ મેં જાત હે 3 લોક કે મૂલ, કહના હો સો કહ દિયા જ્યું બજા કર ઢોલ. બુંદીઓ વગાડીને મહાપુરુષોએ કીધું કે આ તમારામાં જે શ્વાસ હાલે છે એને જો તમે ઓળખી જાઓ તો તમારું કામ થાય એવું છે. એટલે કબીર સાહેબે કીધું કે છોડો આશા આપને તન કી, નિર્ભય હોય ગુણ ગાય. કબર કહેત કબીરા સુનો ભાઈ સાધુ, વહાં ખોજો તો મેં તુરત મિલું આય. જ્યાં તમે જો ન્યા નજર કરો તો હું તમને તરત મળું એવો સૌ. પણ આપણે કેવું મન, આપણું મનને કેવું બનાવવું જોઈએ કે સ્વામી વિવેકાનંદને આપણે યાદ કરવા પડે. શિકાગોની સભામાં સ્વામી વિવેકાનંદને ધર્મ પરિષદ હતી, એમાં ભારતનું નેતૃત્વ કરવામાં આવ્યું. એટલે અહીંથી સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદને મોકલવામાં આવ્યા. એને ટાઈમ ફાળવવામાં આવ્યો કે તમારે 5 મિનિટ બોલવાનું છે. એટલે આને વિચાર કર્યો કે હવે 5 મિનિટમાં મારે શું બોલવું, પણ એમ કે કાંઈ વાંધો નહીં. સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો કે મારા ભાઈઓ તથા બહેનો, ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે દોડ્યા રહો. કેવા શબ્દો વાપર્યા કે તમારા મનમાં તમે જે કાંઈ ધ્યેય નક્કી કર્યું હોય એ પૂરું ન થાય ત્યાં સુધી તમારે અટકવાનું નહીં. જો કોઈ માણસ એવું ધ્યેય નક્કી કરે કે ભલે ગમે એ થાય, એટલે કબીર સાહેબે કીધું ને કે છોડો આશા આપને તન કી. આ શરીરની આશા છોડી ગયો, આ શરીરની આશા તમે છોડી ગયો. એ તો પડી જ જવાનું છે એક સમયે, ગમે ત્યારે પડી જવાનું છે. ને આ તો ભાડુતી બંગલો છે, ગમે ત્યારે ખાલી કરવાનો છે. ખાલી નોટિસ બજાવવાની હોય કે હાલો ભાઈ કરો ખાલી. એટલે એમાં આપણી કાંઈ અરજી હાલતી નથી. એટલે સ્વામી વિવેકાનંદે જે ધ્યેય, નહીતરી મહાકાળીના ઉપાસક હતા, એના જે ગુરુ હતા એ રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના ઉપાસક હતા. અને દેવી દેવીઓની ઉપાસના કરતા છતાં એની ધ્યાન ધારણા, એનું મનોબળ એવડું બધું મક્કમ હતું કે આખી દુનિયા સ્વામી વિવેકાનંદને જાણે છે. પણ કેના હિસાબે? કે એનામાં એવડું મોટું આત્મબળ હતું. તો આપણે તો કેવળ આત્મબળને જાણી અને એની નજીકમાં નજીક ક્યારે જઈએ કે અનાદિ સ્વરૂપ આપ છો, સંગ કરો એનો રોજ, જીવપણું મટાડી જેવે ખરો સત્સંગી તો જ લાભું હું આને વખાણું. જો આનો સંગ કરે તો હું મારા ભક્તને હું વખાણું છું. એટલે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ આ મહાપદને માણે. સદગુરુ સંતને શરણે જાકે કર સ્વરૂપ વિચાર, રંગરૂપ ઘાટનો બાદ કરી પકડ એ નિરાધાર લાભુ ભજનમાં. જો આવી કોઈનામાં વૃત્તિ હોય અને આવી સુરતા શબ્દનો યોગ જો બનાવી શકે, કારણ કે આ બનાવવા માટે એટલું બધું મનોબળ, અને મનોબળની સાથે સાથે જેમ ગંગા સતીએ જે ભજન ગાયું કે એક મના પુરુષો ભેગા મળીને આરાધ કરે તો નકળંક પધારે એને દ્વાર. કાયમ આપણો આવો સત્સંગ દિન પ્રતિદિન અને એક સરખો ભાવ, જેમાં કદી
ઉણપ ન હોય. દિન અરુ રાત મગન હો રેવે, મન મોહન પરવારા, કે પ્રેમના પ્યાલા ભરી ભરી પીવે તો આનંદ હોય અપારા. આવો આનંદ જો આપણને દિન પ્રતિદિન મળે તો ખરેખર આ મનુષ્ય જન્મને આપણે દીપાવવો એ આપણા માટે જરાય અઘરું નથી, પણ એની પાછળ આપણે મંડ્યા રહેવું પડે. ને આમાં ક્યાં કામ ધંધો છોડીને આપણે જવું પડે એમ છે. આપણા મહાપુરુષો ગાતા જ પહેલાં કે ભાઈ કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ હરિના નામ. બેય સાથે થાય, કામનું કામ પણ થાય અને ઈશ્વર ભજન પણ થાય. અને ધંધો ધાપો બધો છોડીને કાંઈ ભગવાનનું ભજન કરવું એવી કાંઈ મહાપુરુષોએ સલાહ આપી નથી. એટલે આપણો જે ગ્રસ્તાશ્રમ ધર્મ છે એ ઉત્તમ ધર્મ છે. ગ્રસ્તાશ્રમ જે ધર્મ છે એ ઉત્તમ ધર્મ છે, અને એમાં આપણે ઈશ્વરનું ભજન કરી અને પાર પડવાનું છે. અને જેટલું થાય એટલું ઈશ્વર ભજન કરી લે એ હંસની બલિહારી છે. બોલો સદગુરુદેવની.